નમસ્કાર પેન્શનર મિત્રો, સ્વાગત કરું છું નિકુંજ પરમાર આપ સૌનું સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવી છે આપની વાર્ષિક હયાતીની ખરાઈ બાકી છે કે નહીં। તો મિત્રો, પેન્શન ધારકો અવશ્ય વિડીયો અવશ્ય જોઈ લેજો। તમારા માટે મહત્ત્વની માહિતી લઈને આવી છું, વિડીયો એન્ડ સુધી બનાવી લેજો। વાર્ષિક હયાતી સાથે સાથે મિત્રો આગામી જે મહિનો છે તેનું પેન્શન કેટલું આવશે એ તમામ માહિતી આપણા ચેનલ પર કરવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। પેન્શન બાબતે મહત્ત્વની અપડેટ છે તો એના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો, વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું। મિત્રો અવશ્ય જોઈન થઈ જાય। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીએ બાબતે, પેન્શન બાબતે અને કોઈ પણ ભથ્થામાં કોઈ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો મિત્રો, તમે જેમ જાણો છો તેમ પેન્શન ધારકો મિત્રો, જે વાર્ષિક હયાતીની ખરાઈ જે સરકાર દ્વારા 3 મહિનાનો જે ટાઈમ આપ્યો હતો 2 જૂન જુલાઈ, તમને ખ્યાલ છે મિત્રો, 3 મહિનાનો જે ટાઈમ આપ્યો હતો સરકાર દ્વારા પેન્શન ધારકો જે દર વર્ષે જે વાર્ષિક હયાતી કરવામાં આવી છે મિત્રો, મે, જૂન, જુલાઈ મિત્રો, જુલાઈમાં જે 3 મહિનાનો સમયગાળો આપ્યો હતો। 3 મહિના સમયગાળો મિત્રો પૂરા થવાનો ફક્ત હવે મિત્રો તમને ખ્યાલ છે ફક્ત 12 દિવસ બાકી છે। તો મિત્રો, તેના વિશે વાત કરીશું। અન્ય પણ મહત્ત્વની અપડેટ લઈને આવીશું તો વિડીયો અંત સુધી બનાવી લેજો। તો મિત્રો, તમારે જે 12 દિવસ બાકી છે વાર્ષિક હયાતી કરાવી લેજો। પરંતુ મિત્રો, જો તમે વાર્ષિક હયાતી કરાવી હોય અને તમને લાગે કે કરાવી છે પરંતુ તમે ન કરાવી હોય, તેમના માટે પણ મિત્રો એકવાર અવશ્ય રીતે ચેક કરી લેજો કે તમે વાર્ષિક હયાતી કરાવી છે કે નહીં। તો મિત્રો, જો તમે વાર્ષિક હયાતી ન કરાવી હોય તો તમને ખ્યાલ છે તેમ મિત્રો, તમે જે પણ જિલ્લા ત્રીજો અધિકારી સાથે તમે જે તમારી તબિયત નાજુક હોય, તમે ત્યાં જે જઈ ના શકતા હોય અથવા તમે જે જિલ્લા જે મથક જે શહેર ગામ કે જ્યાં પર રહેતા હોય ત્યાં તમારે ત્યાં જઈ ના શકતા હોય તો તમારા માટે સરકારે પણ 3 મહત્ત્વની જે સુવિધાઓ પૂરી પાડી છે મિત્રો। તમને ખ્યાલ છે મિત્રો, પેન્શન ધારકો માટે 3 સેવાઓ જે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે। જો તમે તબીબી રીતે સરકાર ના હો, તબીબી રીતે જો તમે સ્વસ્થ ના હો તો તમારા માટે પણ સરકાર દ્વારા જે મહત્ત્વની 3 સેવાઓ જે પૂરી પાડી છે। તો મિત્રો, જો તમે જે વાર્ષિક હયાતી આ મહિનાની જે 31 જુલાઈ જે લાસ્ટ દિવસ છે મિત્રો, 31 જુલાઈ સુધી જો વાર્ષિક હયાતી કરી લેવાની છે। જો તમે ન કરાવી તો અવશ્ય કરાવી લેજો મિત્રો। જો તમે સ્વસ્થ ના હો તો તમારી પાસે 3 ઓપ્શન છે, તો કયા ઓપ્શનો છે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। જે આગામી જે પેન્શન કેટલું આવશે તેના પર ચર્ચા કરીશું। વિડીયો એન્ડ સુધી બનાવી દેજો। તો પહેલાં મિત્રો, જો તમે પેન્શન ધારકો છો, તમે વાર્ષિક હયાતી બાકી હો છો, તમારા માટે ફર્સ્ટ ઓપ્શન છે મિત્રો બેંક એકાઉન્ટમાં જે પણ તમારા જે બેંક પેન્શન ધારકો જે પેન્શન મેળવતા હોય, જે બેંક એકાઉન્ટ જે શાખા છે તમારા જે બેંકમાં જઈને તમે જે અધિકારી સાથે જો તમે ન જઈ શકતા હો તો તમારા જે ઉચ્ચ જે તમારા જે સંબંધી હોય તેને મોકલીને જે બેંક એકાઉન્ટ છે તેમની સાથે વાતચીત કરીને તમે વાતચીત કરીને બધું તમારું જે વાર્ષિક હયાતી તમે કરાવી શકો છો। જે બેંક એકાઉન્ટ છે તેમના જોડે વાતચીત કરી છે, તબીબી સ્વસ્થ નથી તેથી હું આવી ના શકું, તેવી રીતે તે બેંક એકાઉન્ટ જો તમારી પાસે જે સરકાર માન્ય છે કે હવે બેંક એકાઉન્ટ પોતાના ઘરે આવીને એ તમારું વાર્ષિક હયાતી કરાવી શકે છે, પણ જે મિનિમમ જે 100 રૂપિયાની આસપાસ જે ચાર્જ લે છે તે ચાર્જ આપીને તમે વાર્ષિક હયાતી તમે બેંક એકાઉન્ટ જે ઓફિસર દ્વારા તમે વાર્ષિક હયાતી કરાવી શકો છો। બીજો ઓપ્શન છે મિત્રો તમારા જોડે પોસ્ટ ઓફિસ। તો મિત્રો, તમને ખ્યાલ છે કે પોસ્ટ ઓફિસમાં મિત્રો પણ એવું છે, પોસ્ટ ઓફિસ છે તમે તમે ન જઈ શકતા હો તો તમારા જે સંબંધ છે તે પોસ્ટ ઓફિસ જઈને તમે જે પોસ્ટ ઓફિસ સાહેબશ્રી જોડે વાત કરીશ આવું પ્રોબ્લેમ થયો છે તો વાર્ષિક પોસ્ટ ઓફિસ છે તેમના કોઈ સાહેબશ્રીને મોકલીને તમારા સાથે જે તમારી જે વાર્ષિક હયાતી તમને કરાવી શકે છે મિત્રો। આ પણ બીજો તમારો જે ઓપ્શન છે વાર્ષિક હયાતી તમારે કરી શકે છે। પહેલાં બેંક એકાઉન્ટ, ત્રીજું છે પોસ્ટ ઓફિસ, ત્રીજું છે મિત્રો તમે જોઈ શકો જીવન પ્રમાણ એપ્લિકેશન। તમારે ક્યાં પણ જવાની જરૂર નથી। જો તમારી મોબાઈલ જોડે હોય તો મિત્રો મોબાઈલથી તમે જીવન પ્રમાણ એપ્લિકેશન તમારી વાર્ષિક હયાતી કરાવી શકો છો। પણ મિત્રો, તમારી એક શરત છે આમાં, તમે જીવન પ્રમાણ એપ્લિકેશન વાપરતા પહેલાં વાર્ષિક હયાતી કરતા પહેલાં તમારા જોડે એક શરત છે, જે શરત જે છે કે તમારું મિત્રો જે આધાર કાર્ડ, બેંક ખાતે અને જિલ્લા તિજોરી ખાતે લિંક હોવું ફરજિયાત છે મિત્રો।
આધાર કાર્ડ છો મિત્રો લિંક હોવું ફરજિયાત છે. તમારા જે બેંક એકાઉન્ટ છે જે પેન્શન મેળવતા હોય તે અને જે જિલ્લા અધિકારી જે કચેરી છે તેમાં જે બંને જગ્યાએ તમારે આધાર કાર્ડ જોઈન્ટ એટલે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે. તો મિત્રો જો આધાર કાર્ડ તમારે લિંક હોય કમ્પ્લીટ હોય, તમે જે એપ્લિકેશનથી જીવન પ્રમાણ એપ્લિકેશન છે મોબાઈલથી તમારે બે રીતે તમે મિત્રો જે ડિજિટલ રીતે કરી શકો છો. જે પોતાના અંગૂઠો એટલે અંગૂઠા રીતે તમે કરી શકો છો અને ફેશિયલ રીતે પણ તમે કરી શકો છો. બે તમારી જોડે ઓપ્શન છે મિત્રો. બંને જગ્યાએ તમે જે ડિજિટલ રીતે પણ તમે બંને જગ્યાએ કરી શકો છો મિત્રો. ફેશિયલ રીતે પૂરા વિડીયો કોલ તમે જે વાર્ષિક હતી એ પણ કરી શકો છો. તો મિત્રો આ 3 ઓપ્શન હતા. છતાં મિત્રો 3 ઓપ્શન તમારી જોડે ન હોય તો ચોથો ઓપ્શન પણ તમારી જોડે છે મિત્રો. જે જિલ્લા તિજોરી અધિકારી શ્રી જોડે જઈને જે તમારે જે જિલ્લો લાગતો હોય ત્યાં જઈ જિલ્લા અધિકારી જોડે તમે વાતચીત કરીને તમારે જે જિલ્લા અધિકારી તેમના એક કોઈ સાહેબશ્રીને તમારે ઘરે મોકલશે વાર્ષિક હયાતી રીતે. તમારે વાર્ષિક હયાતી મિત્રો તમારે કરી શકે પણ જે ચાર્જ લાગશે તો મિત્રો ચાર્જ લાગશે, પણ તમારે જે ચોથો ઓપ્શન આ જ છે. તો મિત્રો તમે આ રીતે પોતાના જીવન પ્રમાણે એપ્લિકેશન હોય, બેંક એકાઉન્ટ કે જે પોસ્ટ ઓફિસ હોય, પણ તમે 4 ઓપ્શન તમારા વાર્ષિક હયાતી જો બાકી હોય તો તમે કરાવી શકો છો. અને જો મિત્રો બીજી પણ જે મહત્વનું તમને એટલે કે જે આગામી મહિનામાં એટલે મિત્રો આ મહિનાનું એટલે કે જુલાઈ મહિનાનું જુલાઈ મહિનાનું પેન્શન કેટલું આવશે તો મિત્રો તે પેન્શન બાબતે તમને ખ્યાલ છે. તમે જો અમારી જે ચેનલમાં તમે જોડાયેલા હોય તો તમને ખ્યાલ છે કે જો તમને ખ્યાલ છે કે જુલાઈ મહિનાનું 31 જુલાઈ હોય ત્યારે તમે જે આ મહિનાનું એટલે કે જુલાઈ મહિનાનું પેન્શન તે આગામી મહિનાનું હોય અને જે આ મહિનાની છેલ્લી તારીખે 31 જુલાઈ તમને એ દિવસે તમે જે પેન્શન મળશે તે પેન્શનનો વિડીયો બનાવી તમે જાણ કરવામાં આવશે. એટલે મિત્રો જે મહિનાની છેલ્લી તારીખ હોય તે મહિનાનું કેટલું પેન્શન આવશે તે તારીખે વિડીયો રૂપે તમે જાણ કરવામાં આવશે. તો મિત્રો 31 જુલાઈ તમને મળી જશે કે વિડીયો કે તમને કેટલું પેન્શન મળશે, કેટલું તફાવત મળશે, કયા અન્ય ભથ્થાઓ તમને મળશે. તો મિત્રો આ હતી આજની મહત્ત્વની માહિતી. તો મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો. જે તમને માહિતી પસંદ આવે માહિતી વિડીયો લાઈક કરી તમે જોઈ શકો છો આ જે એપ્લિકેશન છે જીવન પ્રમાણે. તો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.